કાયદે બાંધકામ હટાવવામાં આવશે। અંદાજિત 1984 માં બનેલા છે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો। રિઝવાન બાદ સમીરના ઘરે પણ તપાસ કરવામાં આવશે। બંનેના મકાનના દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ કાર્યવાહી થશે। મકાન માલિકી અને તમામ આધાર પુરાવા 7 દિવસમાં રજૂ કરવા આદેશ કરવામાં આવ્યા છે। સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઋત્વિજ, કેવા પ્રકારની કાર્યવાહી રિઝવાન અને સમીરની સામે? જી, વાત કરીએ તો જે આરોપી હતો તે આરોપીના ઘરે પોલીસ પહોંચી હતી, રિઝવાનના ઘરે, અને ત્યાં જે તેના મકાનની આગળનો ગેરકાયદેસર જે ભાગ હતો તે ભાગ તોડી પાડવામાં આવ્યો છે। આ ઉપરાંત અલગ અલગ જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ હતા તેના જે ગેરકાયદેસર બાંધકામો હતા તે વહેલી સવારથી તોડી પાડવાની કામગીરી છે તે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી અને એસડીએમ, ડીએમ, ચીફ ઓફિસર સહિતના જે અધિકારીઓ હતા તે ઘટના સ્થળ પર હતા અને જે સર્વે કરવામાં આવ્યો સર્વેના આધારે આ કામગીરી સાથે સાથે 3 ડીવાયએસપી, પીઆઈ સહિત પોલીસ સ્ટાફ છે તે પણ ઘટના કરવામાં આવ્યો હતો, કારણ કે કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તકેદારીના ભાગરૂપે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। ઋત્વિજ, આજે મકાનની જે વિગતો સામે આવી છે કે મકાન માલિકી અને તમામ આધાર પુરાવા 7 દિવસમાં રજૂ કરવાના રહેશે, તો અત્યારે જે કાર્યવાહી ચાલી રહી છે તે ક્યાં ચાલી રહી છે? અત્યારે જે ગેરકાયદેસર બાંધકામ હતો તે તોડી પાડવામાં આવ્યો હતો અને તેના મકાન માટેના જે દસ્તાવેજો છે તે આગામી 7 દિવસમાં આજે તમામ દસ્તાવેજો સાથે તેઓને વહીવટી તંત્ર સમક્ષ હાજર થવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે અને ત્યારબાદ આગળની જે કાર્યવાહી છે તે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે। ઋત્વિજ, અન્ય જે લોકો છે તેમને પણ આ કાર્યવાહીનો સામનો કરવો પડશે, કારણ કે એવું પણ બની શકે કે ઘણા એવા વિસ્તારો છે, ઘણા એવા મકાનો છે કે જે ગેરકાયદે ખડકી દેવામાં આવ્યા હતા। જી, વાત કરીએ તો વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ જગ્યાએ નોટિસો આપવામાં આવી છે અને તેઓને જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે। આ ઉપરાંત જે ગેરકાયદેસર બાંધકામો હતા તે તોડી પાડવાની કામગીરી આજે વહેલી સવારથી કરવામાં આવી રહી છે, એટલે જે ગેરકાયદેસર બાંધકામો હતો તોડી પાડવામાં આવ્યા છે અને જે સર્વે કરવામાં આવ્યો હતો તે સર્વે મકાનો હતા તે મકાનોને આપવામાં આવી છે અને તેના દસ્તાવેજી પુરાવા સાથે હાજર રહેવા માટે જાણ કરવામાં આવી છે। આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે। તો ધર્મેશ ગમારાના આરોપીના ત્યાં આ કાર્યવાહી ચાલી રહી છે। જે પણ ગેરકાયદે બાંધકામો છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। આ સિવાય અન્ય પણ જે લોકો છે ત્યાં સુધી પણ તવાઈ પહોંચી શકે છે। તમામ લોકોને 7 દિવસની અંદર ઘરના માલિકીના જે દસ્તાવેજ છે, પુરાવા છે તે આપવા પડશે, સાબિત કરવું પડશે કે આ જે જમીન છે તે તેમના માલિકીની છે, આ ઘર તેમના માલિકીનું છે। ધંધુકામાં ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ પોલીસ તંત્ર દ્વારા તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ખાસ કરીને વાત કરીએ વહીવટી તંત્રની તો વહીવટી તંત્ર દ્વારા પણ જે દબાણ હટાવવા માટેની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે આરોપીઓ હતા, જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા, તે આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવાની કામગીરી છે તે ધંધુકા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જે અલગ અલગ એકમો હતા જે ગેરકાયદેસર હતા તમામ જગ્યાઓ પર આ કામગીરી છે તે તોડી પાડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં અહીં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। અમદાવાદ જિલ્લા પોલીસ ઉપરાંત ખેડા પોલીસની પણ અહીં મદદ લેવામાં આવી રહી છે અને સતત અહીં પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે। કેમેરામેન ઠેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, ધંધુકા। અરવલ્લીના મોડાસામાં કોંગ્રેસની બાઇક રેલી નીકળી। ગ્યાસુદ્દીન શેખની હાજરીમાં રેલીનું આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા। ઓવૈસીની પાર્ટી વિશે ગ્યાસુદ્દીન શેખે ચોંકાવનારું નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે એઆઈએમઆઈએમ ભાજપની બી ટીમ છે। ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એટલે એમઆઈએમ, અને એમઆઈએમ એટલે બસ જેને કહેવાય કે આ ચૂંટણી વખતે પ્રવાસે જ આવતા હોય છે। 2021ની ચૂંટણીઓમાં આવ્યા હતા ઓવૈસી સાહેબ, પછી 2022ની વિધાનસભામાં આવ્યા અને અમને હરાવીને ગયા, અને પછી પાછા હવે 2026ની ચૂંટણી આવી ત્યારે ઓવૈસી સાહેબ પાછા આવ્યા છે। કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખને આપે સાંભળ્યા અને તેમનું કહેવું છે
કે ઓવૈસીની પાર્ટી AIMIM જે ચૂંટણીના ટાણે જોવા મળે છે 2019 હોય 2022 હોય ચૂંટણી સમયે દેખાય છે ત્યારબાદ ગાયબ થઈ જાય છે અને સાથે જ તેમણે એવો પણ આરોપ મૂક્યો કે ભાજપની બી ટીમ છે ઓવૈસીની AIMIM પાર્ટી। ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં બદલી કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ। આરોગ્ય વિભાગમાં બદલી રોકવા માટે લાંચ લેવામાં આવતી હોવાના આરોપ થયા। મહત્વનું છે કે માતર તાલુકાના પાલા કમ્યુનિટી હેલ્થ સેન્ટરના CHOએ એક વિડીયો વાયરલ કરીને આરોગ્ય અધિકારીઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યા કે બદલીઓ અટકાવવા માટે 30 થી 50 હજાર રૂપિયાનો તોડ કરવામાં આવે છે। તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે રૂપિયાની લેવડ દેવડ સાબિત કરતા 18 જેટલા વિડીયો પુરાવા છે। જો જાહેર થશે તો વિભાગના અનેક મોટા માથાઓની સંડોવણી સામે આવી શકે છે। જોકે આ આક્ષેપો વચ્ચે પાલા આરોગ્ય કેન્દ્રના જે નર્સનો ખુલ્લેઆમ કબૂલાતનો વિડીયો સામે આવ્યો જેનાથી ખળભળાટ મચી ગયો। એને આપણે ધ્યાને રાખી અને પછી તમે લોકો કંઈ આવું વિડીયો વાયરલ કરતા હોય આક્ષેપો કરતા હોય એને ધ્યાન ભટકાવવાનું તંત્રની કામગીરી કરતા હોય તો એ તો પગલાં લેવાનું બને છે। એ તો પછી તંત્રમાં જે પ્રકારની તપાસ અને નિયમાનુસાર જે કરવાની થતી કાર્યવાહી હશે એ કરવામાં આવશે। આ સમગ્ર કૌભાંડના વિડીયો વાયરલ થતા અને ભારે હોબાળો મચ્યા બાદ ખેડા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી એ પોતાનો બચાવ કર્યો અને રજૂઆત કરી। CDHOએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા જે બાદ DDOની સૂચનાથી આ મામલે વાયરલ વિડીયોમાં દેખાતા તમામ લોકોના નિવેદનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નહીં એમનો એક વખત ઓર્ડર થઈ ગયો તો પછી તમારે તો હાજર થવું જ પડે ને। એનો હા તો શી ખબર શું થયું કે ઓર્ડર નીકળી ગયો એટલે એના 50 લીધા અને મારો ઓર્ડર હજુ નતો નીકળ્યો એટલે એમના 50,000 લઈ લીધા એટલે પછી તમે અહીં રહી ગયા। ના મારે 30,000 આપવા પડ્યા કેમ કે મારો ઓર્ડર નતો નીકળ્યો સાહેબ જોડે એટલે CDHO ને ચાલવા પડે ને 30,000 શી રૂપિયા। ખબર મેં તો ડાયરેક્ટ વાયા મોકલાઈ દીધા। મારા જોડે આવ્યું એવું કે જો તમારા આ રીતના નોટિસ ને એવું આવ્યું છે બેનની બદલી થઈ ગઈ છે તમારી થવાની છે તો કે તમારે જો રોકાવી હોય CDHO જોડે જશે નામ તો 50,000 થશે વચ્ચેથી રોકાવી હોય તો 30,000। દેશ વિરોધી ગતિવિધિ 2 આરોપી પકડાયા। ગુજરાત ATSએ 2 આરોપીઓને દબોચ્યા। આરોપીઓ સોશિયલ મીડિયામાં દેશ વિરોધી ગતિવિધિ કરી રહ્યા હતા। તપાસ કરતા અનેક સાહિત્યો તેમના સોશિયલ મીડિયામાં મળી આવ્યા છે। એક આરોપી પાટણનો છે એક બિહારનો રહેવાસી છે। ગઝવાએ હિંદ કરવાનો પ્રયાસ કરતા હતા તેવું નિવેદન આપ્યું SPએ। દેશમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો પ્રયાસ કરતા હતા। બંને પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે જોડાયેલા હતા। હથિયાર ભેગા કરવાને હુમલાનું ષડયંત્ર રચતા હતા। ઇરફાન પઠાણ અને મુર્શિદ શેખ નામના આરોપી બંને આરોપીઓ એક જ ગ્રુપ સાથે જોડાયેલા હતા। આરોપી ઇરફાન પઠાણની પાટણથી ધરપકડ કરવામાં આવી છે। गुजरात ATS द्वारा 2 एक्सट्रीमिस्ट आइडियोलॉजी धरावता 2 लोगों को अरेस्ट किया गया था परसों जो बेसिकली गजवाए हिंद एस्टैब्लिश करने का प्रयत्न यहाँ इंडिया में कर रहे थे। उसके फ़ोन में हमको पता चला कि वो बहुत सारे व्हाट्सएप और इंस्टाग्राम में ग्रुप्स में जुड़े थे जिसमें गजवाए हिंद एस्टैब्लिश करने के लिए बात चल रहा था। पाकिस्तान अफगानिस्तान से जो एक्सट्रीमिस्ट ऑर्गेनाइजेशन है जो जनरली ISIS टाइप का ऑर्गेनाइजेशन जो रेडिकल ऑर्गेनाइजेशन है उस विचारधारा धरावते लोगों के साथ बात करते हुए इनके बातचीत चल रही थी बेसिकली इंडिया के अगेंस्ट वॉर वेज करने के लिए। સંવાદદાતા નવીન લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। નવીન આજે 2 આરોપીઓ પકડાયા છે શું તેમને રેડિકલાઇઝ કરવામાં આવ્યા હતા અને ભારત વિરુદ્ધ પગલા લેવાની ફિરાકમાં હતા તેઓ? દીપા સૌથી મોટી વાત છે કે આ બંને આરોપીઓ ઇરફાન અને મુર્શિદ બંને સેલ્ફ રેડિકલ હતા। એટલે જાતે જ એ લોકો રેડિકલ બન્યા હતા, જાતે એ લોકો ભારત વિરોધી ગતિવિધિ માટે સામેલ થવાની કોશિશ કરી રહ્યા હતા। મળતી માહિતી પ્રમાણે જે મળી રહી છે એ પ્રમાણે ઇરફાન જે મૂળ પાટણનો છે અને MSc કેમિસ્ટ્રીનો અભ્યાસ કરેલો છે અને જે અન્ય છે મુર્શિદ એ બિહારનો છે ને તે મુંબઈમાં રહીને કામ કરતો હતો। આ બંને જણા જે છે તે એક સોશિયલ મીડિયા ગ્રુપ છે વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ જ્યાં ખૂબ જ એક્સક્લુઝિવ
10 થી 12 લોકો જ હતા એ ગ્રુપમાં. આમ મોટાભાગે જોવામાં આવતું હોય છે કે ઘણા બધા લોકો ગ્રુપમાં હોય છે, પણ 10 થી 12 લોકો હતા અને જેમાં આ લોકો હતા, આ લોકોનું જે એક ટાર્ગેટ હતું ગજવાય હિન્દ બનાવવાની અને ખાસ કરીને ભારતની અંદર અલગ અલગ જગ્યાએ નુકસાન પહોંચાડવાનું, બ્લાસ્ટ કરવાનું અને ભારતને નુકસાન પહોંચે તે માટે ફંડિંગ એકત્રિત કરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા હતા, હથિયાર ભેગા કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા હતા. અને આ સિવાય આ લોકો સિવાય બીજા અન્ય કેટલા લોકો રેડિકલ થાય જે લોકો આમની સાથે જોડાઈ શકે એવા લોકોને પણ શોધી રહ્યા હતા. એટલે કહી શકાય કે આ લોકો કોઈ મોટી ઘટનાને અંજામ આપે અથવા તો કોઈ ઘટનાને પહેલા એટીએસે પકડી પાડ્યો છે. આ લોકો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાક ISISના જે લોકો છે તે લોકો સાથે વાતચીત કરતા હોવાની હાલ માહિતી મળી રહી છે. અને આ ગ્રુપમાં બીજા જે લોકો છે, આ બે સિવાય લોકો 10 થી 12 લોકો ગ્રુપમાં હતા, તો એ લોકો કોણ કોણ છે તે જાણવા માટેની એટીએસની ટીમે જે મોબાઈલ છે FSL ખાતે મોકલ્યું છે અને તેમાંથી ખ્યાલ આવશે કે આ સિવાય કેટલા લોકો ગુજરાત કે ભારતના છે કે જે લોકો આ પ્રમાણે રેડિકલ થઈને અને ભારતને નુકસાન પહોંચાડવાની અને ગતિવિધિ જે હતી ભારત વિરોધી એ કરવાની કોશિશ કરી રહ્યા હતા. એટલે કહી શકાય કે એક મોટું ટાર્ગેટને અંજામ આપ્યા આરોપીઓ એ પહેલા તેમને જે ગુજરાત એટીએસે પકડી પાડ્યો છે. જી આભાર નવીન જાણકારી આપવા માટે. આ પહેલા દિલ્હીમાં જ્યારે બ્લાસ્ટની ઘટના બની હતી ત્યારે પણ આપણે જોયું કે ડોક્ટર્સનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, એટલે કે જે એજ્યુકેટેડ વર્ગ છે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. અને અહીં પણ એવું જ છે કે આ જે ઇરફાન છે તે સારી એવી ડિગ્રી ધરાવનાર વ્યક્તિ છે, તેને ટાર્ગેટ કરવામાં આવ્યો, તેને રેડિકલાઇઝ કરવામાં આવ્યો. બીજું મુર્શિદ, એ પણ મુંબઈમાં કામ અર્થે રહેતો હતો, ત્યાં નોકરી ધંધાર્થે તે કામગીરી કરી રહ્યો હતો. જામખંભાળિયાના રાવલપાડા વિસ્તારમાં ખરાબ રસ્તાઓ અને ગંદકીથી રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે. રસ્તાઓ પર ગટરના પાણી ભરાઈ રહે છે અને કચરાના ઢગલાઓના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે ચૂંટણી સમયે મોટા વચનો આપનાર નેતાઓ જીત્યા બાદ 5 વર્ષ સુધી નથી દેખાતા. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ના આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. આ વખતે મતદારોએ નિર્ધાર કર્યો છે કે કામ કરનાર ઉમેદવારને જ મત આપશે. અમારા વોર્ડ નંબર 8માં પાણીની આ સમસ્યા રહી છે. અવારનવાર અમે સભ્યશ્રીને દલીલ કરેલી છે કે ભાઈ પાણીનો નિકાલ કરવા. આમાં અમારે 8 દી અને 15 દીએ છોકરાઓ માંદા પડે છે. પાણી ગટરનું નળના પાણીમાં પાણી આવે છે ગંદુ, ગટર ભરી ગઈ છે તો અમે ગંદુ પાણી પીએ છીએ. બરોબર. બીજી વાત એ છે કે સફાઈ કામદાર તો કોઈ દી આવતા જ નથી. 8 દિવસે ને 10 દિવસે એ ફોન કરી તો અહીં આવે. બરોબર. અમારે કેવી રીતે રહેવું? બધા એની ચોખ્ખાઈ ને અમારે એવી ગંદકી. પાણી બધું વારંવાર અહીંયા ભરેલું આવે છે. બરોબર છે. રામદાસ સોસાયટી છે, બંગલાવાડી છે, એના લગભગ પબ્લિક અહીંયા નીકળે છે. એક્ટિવા લઈને લેડીઝ નીકળે છે તો લેડીઝને ફૂલ તકલીફ પડે છે. અમારે રાકી બેનું કોઈ પણ ઘરકામે જાય છે તોય પણ એને તકલીફ પડે છે. અમારે વારંવાર પાવડો મારીને સાફ કરીને રસ્તો બનાવવો પડે છે. પાલિકાની ચૂંટણી આવે, આપણે સારો ઉમેદવાર જોઈએ છે, આપણે આપણા પાડામાં રોજ આટો મારવો જોઈએ, જોઈ જાય, ફોન કરીએ એટલે આપણે સફાઈ થવી જાય. 2-3 દી પછી આવે સફાઈ કરવા. દુનિયાનો ઢગલો થઈ જાય ત્યાં આવે છે કામ લેવા, બાકી કોઈ આવતું નથી. અમારે આ સમસ્યા છે, ગટર, ગંદકી, કચરો ને પાણી ગંદુ આવે. सीधा जयशु हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस में सर फोरकास्ट क्या रहेगा? आज का जो फोरकास्ट है 21 से लेकर 27 अप्रैल तक, इसमें गुजरात राज्य, यूनियन टेरिटरी, दीव दमन दादरा नगर हवेली के लिए मौसम अगले 7 दिन आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है. इसमें जो उच्चतम तापमान है अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, और लेकिन उसके आगे ग्रेजुअल धीरे धीरे 2 से 3 डिग्री टेम्परेचर बढ़ोतरी होने का संभावना रहेगा. और जो हमारा तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा अभी पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा, जो सौराष्ट्र कोच और गुजरात रीजन की जो तटीय क्षेत्र है, और जो स्पीड रहेगा 15 से 20 नॉट. अभी राज्यों में जो पवन का दिशा रहेगा पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा. और जो अहमदाबाद के लिए आज का पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा, और जो उच्चतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा. सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में 41.0 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य से 1.7 डिग्री सेंटीग्रेड ज़्यादा है. अहमदाबाद में रिकॉर्ड हुआ है 40.2 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 0.6 डिग्री सेंटीग्रेड ज़्यादा है. गांधीनगर में रिकॉर्ड हुआ है 39.6, जो सामान्य से 0.6 डिग्री सेंटीग्रेड ज़्यादा है. अच्छा, 26 तारीख को लेकर क्या है, क्योंकि स्थानीय स्वराज के हमारे जो चुनाव है तो 26 तारीख को कैसा मौसम रहेगा? हाँ, 26 तारीख के लिए जो तापमान का स्थिति रहेगा, जो इनलैंड स्टेशन है 40 से 43 डिग्री सेंटीग्रेड तक जाने का संभावना रहेगा, और स्पेशली अहमदाबाद के लिए
42-43 डिग्री सेंटीग्रेड टेम्परेचर रहने का संभावना रहेगा, जो मैक्सिमम तापमान। जो तोटिल क्षेत्र है इसमें 35 to 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा। હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે। 40 થી 43 ડિગ્રીની વચ્ચે તાપમાન જઈ શકે છે। મતદાનના દિવસે આ તાપમાનની જે સ્થિતિ છે તે 40 થી 43 ડિગ્રી સુધી રહી શકે છે। અમદાવાદમાં પણ ભીષણ ગરમીનો અહેસાસ થશે। મતદાનના દિવસે 40 થી 43 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે। 21 થી લઈને 27 તારીખ સુધી જે ફોરકાસ્ટ જાહેર કર્યું હવામાન વિભાગે, તેમાં એવું કહ્યું છે કે આગામી દિવસોમાં ધીરે ધીરે તાપમાન વધશે અને હવામાન શુષ્ક રહેશે, સૂકું વાતાવરણ રહેશે। 26 એપ્રિલ એટલે કે મતદાનના દિવસે 40 થી 43 ડિગ્રી તાપમાન રહી શકે છે। એટલે ભીષણ ગરમી માટે તૈયાર થઈ જાઓ અને બની શકે કે મતદાનના દિવસે કાળઝાળ ગરમી વચ્ચે તમારે મતદાન કરવું પડે। વહેલી સવારે જ મતદાન માટે પહોંચી જજો, કેમ કે બપોર દરમિયાન 40 થી 43 ડિગ્રીની વચ્ચે તાપમાનનો પારો પહોંચી શકે છે। કાળઝાળ ગરમીનો અહેસાસ તમને 26 તારીખે થવાનો છે। અત્યારની સ્થિતિને જોતા હવામાન વિભાગે આગાહી કરી છે। આખા ગુજરાત માટે આ આગાહી કરવામાં આવી છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આ જ પ્રકારે કાળઝાળ ગરમી જોવા મળી શકે છે। મતદાનના દિવસે આકરી ગરમી પડશે, એટલે વહેલી સવારે જ મતદાન કરવા માટે પહોંચી જજો, જેથી બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ ન કરવો પડે। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વેલકમ બેક। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે બજારમાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા એક મહિનામાં 50,000 થી વધુ બોક્સની આવક નોંધાઈ છે અને હાલમાં દરરોજ 5 થી 10,000 બોક્સ માર્કેટમાં આવી રહ્યા છે। પહેલા 1,500 થી 2,000 રૂપિયા સુધી મળતા ભાવ હવે ઘટીને 800 થી 1,100 રૂપિયા પ્રતિ બોક્સ થયા છે। સારા પાકના કારણે આ વર્ષે કેરીની સિઝન લાંબી ચાલવાની શક્યતા છે। જો કે ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણના ફેરફારના કારણે ખેડૂતોને નુકસાનનો સામનો પણ કરવો પડી રહ્યો છે। આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 8 થી 10,000 કેસર કેરીના બોક્સની આવક છે અને ભાવ 800 રૂપિયાથી લગાવીને 1,100 રૂપિયા સુધી વેચાઈ રહી છે। આવતા દિવસોની અંદર કેસર કેરીની આવક વધશે, જેમ જેમ આવક વધશે તેમ ભાવ ડાઉન થતા જશે। સ્ટાર્ટિંગના ભાવ 1,500 થી 2,000 રૂપિયા બોક્સના ભાવ હતા, પણ જેમ જેમ આવક વધતી જાય છે તેમ બજાર ડાઉન થતી જાય છે। ફોક કાઉન્ટર લઈ આવ્યા હતા, ભાવ 800, 850, 900, 1,000 લગી હાલે છે। અમે આ એદરામણ ભાઈ છે વરાદાડી છે એને કેરી દઈએ છીએ। જૂનાગઢ યાર્ડમાં દરરોજ 5 થી 10,000 બોક્સની આવક થઈ રહી છે। કેસર કેરીના ભાવ જે ઘટાડા સાથે હવે વેચાઈ રહી છે કેસર કેરી। આ વર્ષે કેરીની સિઝન લાંબી રહેવાની પણ શક્યતાઓ છે। બીજી તરફ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે બની શકે કે ખેડૂતોને મોટો ફટકો પડે। અમદાવાદમાં વિદ્યાર્થી પર હુમલાનો બનાવ। ઈસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી પર હુમલાની ઘટના। ઝઘડતા 2 વિદ્યાર્થીને શાંત કરવા જતા હુમલો થયો। એક વિદ્યાર્થીએ પરિકરથી હુમલો કર્યાનો આરોપ છે। આંખ પર ઘા થતા વિદ્યાર્થીને દેખાતું પણ બંધ થયું છે। 7th ડે સ્કૂલમાં જે ઘટના બની હતી તે હજુ ભૂલાઈ નથી, ત્યાં વધુ એક વખત આ જ પ્રકારની ઘટના સામે આવી છે। ઝઘડતા 2 વિદ્યાર્થીને શાંત કરવા જતા વિદ્યાર્થીને કડવો અનુભવ થયો છે। તેને પરિકરથી હુમલાનો સામનો કરવો પડ્યો અને હવે તેને આંખથી કંઈ દેખાતું પણ બંધ થયું છે। પરિકર હુમલામાં વિદ્યાર્થીને આંખ પર ગંભીર ઈજા પહોંચી છે। આંખની કીકીનું ઓપરેશન કરવામાં આવ્યું। સવારે 10:30 વાગ્યાની ઘટના। આ વિદ્યાર્થીને સારવાર 3 વાગ્યા બાદ મળી। शाला प्रशासन ने घटना ने गंभीरता न लीधी और तात्कालिक हॉस्पिटल पर न लई जवाया। मेरे को 11 बजे पता चला, फोन आया था टीचर का सामने से जब, और मेरे को जब भी मतलब नहीं ऐसा अंदाजा था इतना ज़्यादा लग गया है। डॉक्टर ने जब यूँ आँख खोल के देखे ने तब मेरे को समझ में आया कि सब, जब भी मेरे को इतनी ज़्यादा समझ में आई नहीं कि एक्चुअली में ये क्या हो रहा है।
फिर वहाँ से उन्होंने मतलब बोले कि आँख का हॉस्पिटल है ना, उसको स्पेशलिस्ट हो वहाँ ले जाओ कि सिविल बड़ा हॉस्पिटल है तो वहाँ जाके करते तात्कालिक सारा। वहाँ 2:30 बजे तक के मेरे बच्चे का ऐसे ही था, 11, 10, 10:30, 11 बजे से 2:30, 3 बजे। फिर 108 में हम आए यहाँ पे, जब से फिर ब्लड रिपोर्ट वापस सब प्रोसीजर चालू हुई तो रात को 9:30, 9:15 बजे मेरे छोकरे का ऑपरेशन हुआ है और रात को 12:30, 1 बजे तक ऑपरेशन हुआ है। अब गई काले एक पेशન્ટ आव्યું હતું દર્દી 4, 4:30 અરાઉન્ડ, જે અમે અહીંયા એની ઈજા સાથે આવેલું હતું, જે અમે પ્રાઇમરી એક્ઝામિનેશન કરતાં અમને જણાવ્યું કે એની કીકી ઉપર ગંભીર ઈજા થયેલ છે, તેથી અમે તાત્કાલિક રૂપે એના કીકી ઉપર ટાંકા લેવા માટેનું ઓપરેશન ગઈકાલે કરેલું છે। પરીકર હુમલામાં વિદ્યાર્થીની આંખ પર ગંભીર ઈજા પહોંચી છે। આંખની કીકીનું ઓપરેશન કરવામાં આવ્યું। સવારે 10:30 વાગ્યાની ઘટના બની હતી અને વિદ્યાર્થીને સારવાર 3 વાગ્યા બાદ મળી। શાળા પ્રશાસને ઘટનાને ગંભીરતાથી નહોતી લીધી અને તાત્કાલિક હોસ્પિટલ પણ ન લઈ ગયા। વિદ્યાર્થીના માતા આવ્યા બાદ નજીકની હોસ્પિટલ LG હોસ્પિટલ અને બપોર બાદ આંખની સિવિલમાં તેને લઈ જવાયો। વિદ્યાર્થીના માતાનું ઘટના અંગે પણ નિવેદન સામે આવ્યું છે। જે સમય જમા કરાવવા માટે પેપર જમા કરાવતા હતા તે સમય દરમિયાન એક વિદ્યાર્થીને વાગેલો વિદ્યાર્થી બીજો વિદ્યાર્થી લઈને આવ્યો કે આને વાગ્યું છે। તરત તમામ શિક્ષકો પોતાના બધા કામ છોડી અને વિદ્યાર્થી પાસે ગયા, જોયું તો આંખ આગળ વાગેલું હતું। તરત જ વર્ગ શિક્ષક દ્વારા વાલીને જાણ કરવામાં આવી અને 2 શિક્ષક દ્વારા અર્બન હોસ્પિટલમાં વિદ્યાર્થીને લઈ જવામાં આવ્યો કે 2 દિવસ પહેલાં કોઈ છોકરી બાબતમાં તેમના વચ્ચે બોલાચાલી થઈ હશે। તે બાબતની અદાવત રાખી આ બંને વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા બાદ પાછા સ્કૂલમાં કેમ્પસમાં આવી અંદર વર્ગમાં આવી અને પાછી ધમાલ કરી છે। કારણના મૂળ સુધી જવા માટે સ્કૂલના પ્રિન્સિપાલ, એમના ક્લાસ ટીચર અને સહ જે વિદ્યાર્થીઓ છે એમના પાસેથી પણ માહિતી મેળવવામાં આવશે, તેમજ વિદ્યાર્થીના વાલી સાથે પણ ચર્ચા કરવામાં આવશે। આ બાબતે નારોલ પોલીસ સ્ટેશનની અંદર પણ જાણવાજોગ ફરિયાદ થયેલ છે અને દક્ષિણ ઝોન 1ના મદદનીશ શાસનાધિકારીશ્રીને પણ વિગતવાર તપાસ કરવા સૂચના આપેલ છે। પ્રાથમિક તબક્કે આ વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા પછી લોબીની અંદર આ ઘટના થયેલી છે, એટલે શાળાની બેદરકારી હોય એવું પ્રાથમિક તબક્કે મને નથી લાગતું। 20મી તારીખે સામાજિક વિજ્ઞાનનું પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા ત્યારે આ વિવાદ થયો હતો। તે દરમિયાન એક વિદ્યાર્થીને આંખ ઉપર ઈજા પહોંચતા શિક્ષકોને જાણ કરાઈ। પ્રાથમિક માહિતી મુજબ છોકરી સંબંધિત મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો। ઘટના અંગે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરાઈ છે। પોલીસ દ્વારા શિક્ષકો, વાલીઓ અને સહપાઠીઓની પૂછપરછ કરવામાં આવશે। વાલીઓને ચિંતામાં મૂકે એવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ધોરણ 8માં ભણતા 2 વિદ્યાર્થીઓને ઝઘડો થાય છે અને એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને છે તે પરિકર જે ભણવા માટે ઉપયોગ થતું છે પરિકર છે તે મારી દે છે અને આંખમાં ગંભીર ઈજાઓ કરે છે। આ ઘટના બની છે અમદાવાદ શહેરના ઈસનપુરમાં આવેલા ઈસનપુર પબ્લિક સ્કૂલ એટલે નગરપાલિકા સંચાલિત આ સ્કૂલ છે। જે માહિતી પણ એ મળી રહી છે જે કે ક્યાંક ને ક્યાંક કોઈ છોકરીનો વિષય હતો, કોઈક ઘટના હતી, એને લઈને બંને લોકો વચ્ચે એ ઝઘડો થયો હતો અને એકબીજાને મારવાની ક્યાંક ખાર હતો અને તેના જ કારણે આ ઘટના એ બની છે। એક ચિંતાજનક વિષય છે। આ પ્રકારના પ્રશ્નો કેમ ઊભા થઈ રહ્યા છે તે એક સૌથી મોટો અહીં સવાલ છે। કેમેરા ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। 2 વિદ્યાર્થીઓ અહીં ઝઘડો કરી રહ્યા હતા। ત્રીજા વિદ્યાર્થીએ શાંત પાડવાનો પ્રયત્ન કર્યો અને એવી પણ પ્રાથમિક જાણકારી છે કે છોકરીની બાબતને લઈને કોઈ વિવાદ સર્જાયો હતો। ત્યારબાદ એક વિદ્યાર્થી બીજા પર હુમલો કર્યો અને તેને પરિકર આંખમાં મારી દીધું। હવે સવાલ એ છે કે સવારની આ ઘટના છે અને બપોરે આ વિદ્યાર્થીને સારવાર મળે છે, એટલે માતાના આરોપ છે કે શાળાએ કોઈ તાત્કાલિક પગલાં ન લીધા, તાત્કાલિક હોસ્પિટલ તેને ન લઈ ગયા। નર્મદાના ડેઢિયાપાડામાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પ્રચંડ ચૂંટણી પ્રચાર કર્યો। હર્ષ સંઘવીએ વિશાળ જનસભા સંબોધી। ડેઢિયાપાડા, સાગબારા, ચિખદા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ઉમેદવારોના સમર્થનમાં ભાજપનો પ્રચંડ ચૂંટણી પ્રચાર કર્યો। આ સભામાં નર્મદા લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને ગણપતસિંહ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। હર્ષ સંઘવીએ સભા દરમિયાન આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા। ઝાડુવાળા દિલ્હીથી કરોડો રૂપિયા લાવીને નર્મદા જિલ્લામાં મત ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે।
એક મતના 100 રૂપિયા આપવાના પ્રલોભનો આપી રહ્યા છે। સાથે જ તેમણે વધુમાં કહ્યું કે ભાજપ સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં વિકાસના અનેક કાર્યો કરાયા। રસ્તા, શાળા, પીવાના પાણીની સુવિધા તેમજ મફત સારવાર જેવી લોકહિતકારી યોજનાઓ દ્વારા ભાજપ સતત જનસેવામાં કાર્યરત છે। અને આ ચૂંટણીમાં તમને સૌને વિકાસના કામો થકી જે પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા તમારા ગામો સુધી પાણી, રસ્તા, બાળકો માટે સ્કૂલ, મહિલાઓ માટે વ્યવસ્થાઓ અને વડીલો માટે મફતમાં સારવાર માટેની બધી જ વ્યવસ્થાઓ કરી છે। એ પાર્ટીએ આપને સૌ એક પરિવાર માનીને આજે હું આપને વિનંતી કરવા આવ્યો છું કે આ પંજો, આપિયા, પાપિયા, ઝાડુ એ કોઈને ગામની અંદર ઘૂસવા નહીં લેતા। એટલે આવનારી 26મી તારીખે જે મતદાન થશે એ મતદાનનો હમણાં જ આપણને અણસાર મળી ગયો છે કે માહોલ અને પવન એ બંને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે અને તમામ ટ્રાઇબલ વિસ્તારમાં પણ ડેડિયાપાડા સહિત ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે। ડાંગની સુબીર 16 જિલ્લા પંચાયત બેઠક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે, જ્યાં સાસુ અને વહુ વચ્ચે સીધી રાજકીય ટક્કર જોવા મળી રહી છે। કોંગ્રેસે સાસુ પર વિશ્વાસ મૂકી ઉમેદવારી આપી છે, જ્યારે ભાજપે એ જ પરિવારની વહુને ટિકિટ આપતા ચૂંટણી જંગ વધુ રસપ્રદ બની ગયો છે। તેમને સત્તા સોંપી છે, વહુ તરીકે મને તેમના પ્રત્યે આદર છે, પણ એક જ જાગૃત નાગરિક તરીકે મને દુઃખ છે। મારો વિરોધ કોઈના વ્યક્તિ સામે નથી, પણ કામ કરવાની પદ્ધતિ સામે છે। હું મારી છોકરીને સુબીર જિલ્લા પંચાયત 16 ની બેઠક પર અમે એમને ઉમેદવારી કરી છે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।